બુદ્ધિના દેવ ભગવાન ગણેશની પવિત્ર કથા। ઘણા સમય પહેલાની વાત છે। માતા પાર્વતીને એક એવા રક્ષકની જરૂર હતી જે અત્યંત વફાદાર હોય। તેમણે પોતાના શરીર પરના ચંદનના લેપથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા। આ બાળકનું નામ તેમણે ગણેશ રાખ્યું। ગણેશ ખૂબ જ તેજસ્વી અને આજ્ઞાકારી બાળક હતા। એક દિવસ જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશને દરવાજા પર પહેરો ભરવા કહ્યું। તેમણે આજ્ઞા આપી કે મારી પરવાનગી વગર કોઈને પણ અંદર આવવા દેતો નહીં। ગણેશ હાથમાં એક નાની લાકડી લઈને મક્કમતાથી દ્વાર પર ઊભા રહી ગયા। થોડીવાર પછી ભગવાન શિવ ત્યાં પધાર્યા। ગણેશ તેમને ઓળખતા નહોતા, તેથી તેમણે ભગવાન શિવને અંદર જતા રોક્યા। શિવજી આશ્ચર્યચકિત થઈ ગયા કે આ નાનો બાળક તેમને જ રોકી રહ્યો છે। ગણેશે નમ્રતા પણ મક્કમતાથી કહ્યું કે તે તેની માતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે। જ્યારે શિવજીને સત્યની ખબર પડી ત્યારે તેમણે જોયું કે આ બાળક અત્યંત વફાદાર છે। શિવજીએ ગણેશને નવું જીવન આપવા માટે એક હાથીનું મસ્તક તેમના શરીર પર લગાવ્યું। ગણેશ હવે ગજાનન તરીકે ઓળખાયા અને શિવજીએ તેમને પોતાના ગણોના અધિપતિ બનાવ્યા। એકવાર શિવજીએ ગણેશ અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે એક સ્પર્ધા યોજી। તેમણે કહ્યું, તમારામાંથી જે પૃથ્વીની 3 પ્રદક્ષિણા સૌથી પહેલા પૂરી કરશે તે વિજેતા ગણાશે। કાર્તિકેય તરત જ પોતાના વાહન મોર પર સવાર થઈને આખી દુનિયા ફરવા નીકળી પડ્યા। કાર્તિકેય ઝડપથી પર્વતો, નદીઓ અને સમુદ્રો ઓળંગી રહ્યા હતા। તેમને ખાતરી હતી કે તેઓ જ જીતશે, કારણ કે ગણેશનું વાહન તો એક નાનો ઉંદર હતો। ગણેશ શાંતિથી ત્યાં જ ઊભા રહ્યા અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યા। ગણેશ જાણતા હતા કે માતા પિતાના ચરણોમાં જ આખું વિશ્વ સમાયેલું છે। તેમણે શ્રદ્ધાપૂર્વક માતા પાર્વતી પાસે જઈને તેમની પ્રદક્ષિણા શરૂ કરી। માતા પાર્વતી આ દ્રશ્ય જોઈને ખૂબ જ પ્રસન્ન થયા। ગણેશે શિવ અને પાર્વતીની આસપાસ 3 ચક્કર લગાવ્યા। જ્યારે કાર્તિકેય થાકીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે ગણેશ તો પહેલેથી જ વિજેતા બની ગયા હતા। ભગવાન શિવ ગણેશની આ ગહન બુદ્ધિ અને ભક્તિ જોઈને અત્યંત પ્રભાવિત થયા। ગણેશની આવી અજોડ બુદ્ધિ અને સિદ્ધિને કારણે તેમના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા। દેવી રિદ્ધિ સમૃદ્ધિનું પ્રતીક છે અને દેવી સિદ્ધિ સફળતાનું પ્રતીક છે। ગણેશની સાથે તેઓ હંમેશા બિરાજમાન રહે છે। આજે આપણે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ। તેઓ વિઘ્નહર્તા છે અને રિદ્ધિ સિદ્ધિ સાથે મળીને આપણા જીવનમાં સુખ અને બુદ્ધિનો પ્રકાશ ફેલાવે છે। ગણેશજીનો આ મહિમા યુગો સુધી અમર રહેશે।